બતાવું જો 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 બતાવું જો કેવો મસ્ત પાડ્યો છે જો તમારો પાડવો આવો તો મિત્રો કેવું મજા આવી રહી છે તો ખૂબ મજા આવી છે Welcome to my YouTube channel. The AK is visitors. હેલો દોસ્તો અમે આવી ગયા છે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ જોવા માટે સવારમાં કાલે રાતે અમે મોડા આવેલા તો રાતનો વિડીયો અહીંના રસ્તાનો વિડીયો શૂટ નહીં થઈ શક્યો પણ તમને અત્યારના રસ્તાનો બતાવવાની કોશિશ કરીશ સવારે અત્યારે સનરાઈઝ પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ બધા જ ચાલતા જુઓ આ રસ્તાઓ છે પાછળના અને આ બાજુ સાપુતારા છે જે મસ્ત દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો પાછળ તો ચલો ફટાફટ આપણે ઉપર જઈશું અને તમને ત્યાંથી સનરાઈઝ બતાવીશું તો દોસ્તો અમે ફાઇનલી આવી ગયા છે સનરાઈઝ પોઈન્ટ પર સનરાઈઝ તો બતાવીએ પાછળ જોઈ શકો છો એક ખતરનાક વ્યૂ આવી રહ્યો છે વડે ફટાક લઈને હજુ જે વ્યૂ પોઈન્ટ પરથી ફોટા પડશે ફોટા બી પાડીશ તમને ફોટા બી એક મૂકી દઈને બતાવીશ આ બાજુ પાછળ સિટી જે દેખાઈ રહી છે તમે જોઈ શકો છો એકદમ મજાનો વ્યૂ આવી રહ્યો છે હજુ કદાચ અહીંયાથી થોડું આગળ જવાનું છે પણ જે પોઈન્ટ છે એ બિલકુલ આવી ગયો છે હજુ આગળ જઈને પણ ફોટોગ્રાફી થઈ શકે છે તો થોડા આગળ જઈશું હજુ જોઈ શકો છો દોસ્તો બહુ સુંદર દ્રશ્યો અહીંના સાપુતારા એમ જ ફેમસ નથી ચલો તો આગળ જઈશું તો ફાઇનલી દોસ્તો આવી ગયા છે આપણા સનરાઈઝ પોઈન્ટ ઉપર અહીંયાથી સનરાઈઝ થયેલો જોઈ શકો છો સૂર્ય ઉગતો અહીંયાથી પ્રથમ દેખાય છે હજુ સવારના 14:30 થયા છે અને આટલા વહેલા અહીંયા બધી પર્વતમાળાઓની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ સૂર્યને સાપુતારા હાઈએસ્ટ હિલ પરથી આપણે જોઈ શકીએ છીએ પાછળ પર્વતમાળાઓ બધી દેખાઈ રહી છે તમે જોઈ શકો છો હજુ થોડા આગળ જઈશું તો દોસ્તો ફાઇનલી છેલ્લા પોઈન્ટ સુધી આવી ગયા છે બધી પર્વતમાળાઓ તમે જોઈ શકો છો બહુ ગાઢ દેખાઈ રહી છે ચલો થોડા નજીક જઈશું પર્વતમાળાઓને જોવા
વાવ, ખૂબ જ સુંદર નજારો છે અહીંયાથી. તમે એક ગામ પણ દેખાઈ રહ્યું છે. ઝૂમ કરવાની કોશિશ કરીશું. આ એક નાનકડું ગામ છે. આગળ જંગલ જોઈ શકીએ છીએ આપણે. આવી રીતે યાર આમાં નહીં પડે કેમ? અહીં ગાડીનો જ છે આમ તો. મારો આઉટ કરેલો છે ને તારા તો આના કરતા ખતરનાક છે એટલે તો બતાય ફોટો. બતાવું જો 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 બતાવું જો કેવો મસ્ત પાડો છે. જો તમારો પાડો આવો મસ્ત લાગે છે. અરે શું છે મિત્રો બસ આગળ પણ આ જ છે ફોટા પાડવાના સનરાઈઝ પોઈન્ટ. અહીંથી દેખાય છે, લાસ્ટ પોઈન્ટ છે. ઓકે, તો દોસ્તો અમે સનરાઈઝ પોઈન્ટ જોઈને આવ્યા છે. અત્યારે બધા તૈયાર થઈ રહ્યા છે. અહીંયા સાપુતારામાં જે બધા જોવાલાયક સ્થળો છે એ જોઈને અમે આગળ નીકળીશું. તમે જુઓ છો આ બધા તૈયાર થઈ રહ્યા છે. તો અત્યારે તૈયાર થઈને ફટાફટ બધા હવે અમે આગળ નીકળીશું. તૈયાર થવા જોઈ રહ્યા છો. ચલો બસ બધા મજામાં જ છે. આ બધા તૈયાર થઈ રહ્યા છે. આ બધા તૈયાર થઈ રહ્યા છે. આ રૂમની હાલત જો. અહીંયા સાપુતારામાં મસ્ત વ્યૂ પણ છે. અહીંયા આગળ અમે હમણાં જોઈને જે આવ્યા સનરાઈઝ પોઈન્ટ તે દેખાઈ રહ્યો છે આ ઉપર. હવે અહીંયા સાપુતારામાં જે જોવાલાયક સ્થળો છે એ બધા જોઈએ. આ બધા તૈયાર થઈ જાય એટલે નીકળીએ છીએ. તો ચલો દોસ્તો, હવે ડાયરેક્ટ આપણે મળીએ સાપુતારામાં. જે જોવાલાયક પોઈન્ટ છે, ટેબલ પોઈન્ટ છે, બોટિંગ છે, પેરાગ્લાઇડિંગ છે, એ બધું જોવા જઈએ છીએ. હવે આ બધા તૈયાર થઈ રહ્યા છે. તૈયાર થઈ જાય પછી અમે નીકળીએ છીએ. આ પાછળ જોવો છો બધા તૈયાર થઈ ગયા છે. બીજા વિડીયોમાં પણ તમને કમ્પ્લીટ બતાવી દઈશ. હા જો મને લો એમ કે છે. તમે પણ આવશો વિડીયોમાં. આ જો બધા ફટાફટ તૈયાર થઈ રહ્યા છે. ચલો તો ફટાફટ અમે નીકળીશું. તમને આગળ બતાવીશું બધા જે સાપુતારામાં જોવાલાયક સ્થળો છે અને વિડીયો આગળ જોતા રહો. તો દોસ્તો અમે આવી ગયા છે ટેબલ પોઈન્ટ. ટેબલ પોઈન્ટનો નજારો ખૂબ જ અલગ છે. તમને બતાવીશ. જે આ પાછળ દેખાઈ રહ્યું છે મહારાષ્ટ્ર છે અને આ જે દેખાઈ રહ્યું છે ગુજરાત છે. પછી જે આ સામે દેખાઈ રહ્યું છે એ છે સનસેટ પોઈન્ટ. એ સાંજે સનસેટ જે થઈ રહ્યા છે સામેના પોઈન્ટથી દેખાય છે. ત્યાં પણ કાર લઈને ઉપર જઈ શકીએ છીએ આપણે. અત્યારે ટેબલ પોઈન્ટ અહીંયાથી સાપુતારા આખું દેખાય છે અને સાથે આ બાજુ મહારાષ્ટ્ર અને સાપુતારા અને વચ્ચે મોટી એક પોઈન્ટ છે. ટેબલ પોઈન્ટ નામ આપેલું છે. અહીંયા ફોટોગ્રાફી ને બધું બહુ અનેરું થાય છે. અહીંયા બાઇક પણ જો રેન્ટ પર મળે છે એવું બધું છે. ફોટો પાડવાના કોઈક સાયકલો છે એ ક્રિએટિવિટી એ બધું તમને બતાવું છું. એ પહેલાં આ બાજુ જોઈ લઈએ. જે આ પાછળની સાઈડ આખી દેખાય છે મહારાષ્ટ્ર છે. એટલેથી આ જે રસ્તો છે એની આ બાજુ પાછળની સાઈડ છે એ બધી મહારાષ્ટ્ર છે. અને અત્યારે આ ગુજરાત સાપુતારા જે એન્ડિંગ પોઈન્ટ છે ગુજરાતનો ત્યાં છું. હવે આપણે જે મેં કીધું આ ટેબલ પોઈન્ટ ટોપ પર છે
એની પાછળ અહીંયા આગળ બધું જે છે એ એ તરફ લઈ જઈ રહ્યો છું. તો ચાલો એ બાજુ જઈશું. તો મિત્રો જો અહીંયા ચઢાણથી બહુ ઊંચું ચઢાણ છે અને આ પોઈન્ટ પર અહીંયા આગળ આ જે ઉપર છે એ ટેબલ પોઈન્ટ છે. હવે આ બધું તમને ફટાફટ બતાવતો જઈશ. તમે ફટાફટ જોતા જજો અને વિડીયોમાં એન્ડ સુધી જોજો, જેથી તમને આખું સાપુતારા જે અહીં આ વ્યૂ છે એની આગળ નીચેથી આખું સાપુતારા દેખાશે અને આ જે અહીંયા વ્યૂ છે એની આ સાઈડે આખું જે મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્રની બોર્ડરથી એ બધું દેખાશે. ચલો તો આપણે એકવાર જો અહીંયા ફોટોગ્રાફી છે આ બાજુ એ તરફ જઈએ. અહીંયા પાર્કિંગ છે એના ગાડીના 40, બાઇક અને એના કંઈક 10 કે 20 રૂપિયા છે. આ રીતે જો ફોટોગ્રાફી બધા કરે છે, સાયકલિંગ કરે છે અને 10 કે 20 રૂપિયા હોય છે અને કંઈક આંટા મારવાના સાયકલના 50 રૂપિયા છે અત્યારે. પછી તમે આગળ આવો ને નેક્સ્ટ ટાઈમ કદાચ પૈસા વધી જાય તો હોઈ શકે છે. જો ફોટોગ્રાફીના 10 રૂપિયા છે. આ રીતે ફોટોગ્રાફી ચાલે છે. હવે જે પોઈન્ટ છે એ બતાવીશ. ચલો મિત્રો, આ ટેબલ પોઈન્ટ છે જે એ બહુ જ સુંદર છે, ટોપ પોઈન્ટ છે ખૂબ. અહીંયા ટાવર પણ બધા અવેલેબલ છે, જેથી તમે તમારા ઘરના કોઈ વ્યક્તિને વિડીયો કોલ થ્રુ બતાવવા માગો તો પણ આસાની રહે છે. ચલો ટેબલ પોઈન્ટ પર ખાસ આવી ગયા છે અમે. તો ચલો તમને બતાવી દઈએ સાપુતારા મિત્રો. ફોટોગ્રાફી થઈ રહી છે, લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. ચલો અહીંયા ખાવાનું પણ મળે છે. બધા જો આ ખાવા બેસી ગયા છે. આપણે અહીંયા ઉપર જઈને પણ જઈશું પાછળ ઊંચા પોઈન્ટ પર. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી. દોસ્તો આમ છે મહારાષ્ટ્ર અને આ સાપુતારાનું લેન્ડિંગ પોઈન્ટ છે ગુજરાતનો. આ બાજુ ગુજરાત અને આ બાજુ મહારાષ્ટ્ર. ચલો અને આ દેખાય છે સાપુતારા, આ સામે દેખાય છે સનરાઈઝ પોઈન્ટ છે, આ ટેબલ પોઈન્ટ છે. અહીંયા જ્યાં તમને તાર દેખાઈ રહ્યો છે, તાર કદાચ દેખાતો હશે. कैमरामैन फोकस करो. ओके चलेगा इतना. तो यहाँ वो जीप लाइन है ना, वो जीप लाइन है. જીપ લાઈન શું કહેવાય, આપણે જે દોરડું પકડીને આવવાનું હોય છે એ છે જીપ લાઈન. કંઈક 300 રૂપિયા ફી છે, પણ મસ્ત મજાનો અનેરો આનંદ છે. તો અહીંયા ઉપરથી તમને જીપથી આપણે લટકાવી દે છે અને અહીંયાથી
તે તમને છેક આપણને અહીંયા સુધી લઈ જાય છે. આ જે રેડ કલરનો પોઈન્ટ છે ત્યાં સુધી કંઈક 300 રૂપિયા એક રાઉન્ડના લે છે. આપણે કોઈ આવે તો જોઈશું. હવે આપણે વિલ્સન હિલ તરફ આવી ગયા છે. આ ઉપર ચઢાણ છે તેમ આપણે ઉપર જઈશું. તમે જોઈ રહ્યો છો કે રસ્તો કેવો સર્પાકાર છે અને આજુબાજુ પણ નેચરનું એટલું સુંદર વાતાવરણ છે કે જેથી આપણે ઉપર જતા જતા પણ સારો વ્યૂ જોઈ શકીએ છીએ. દોસ્તો અમે આવ્યા છે સાપુતારાના જંગલોમાં. તો હવે સાપુતારાના જંગલોમાં આવ્યા હોય અને કોઈ ખાવાનું બનાવીને જાતે કોઈ ટ્રીપ ના કરે તો મજા ના આવે. તો જો અહીંયા એક ઝરણું છે નાનકડું, એમાં અમે પ્લાનિંગ કરી દીધું છે. તો પ્લાનિંગ તમને બતાવું. તો જો અહીંયા બધા ખાવાનું બનાવવાનું છે. તો ખીચડી વિચાર છે અત્યારે તો, કેમ કે હમણાં ખાધેલું છે. હવે ખીચડી ખાઈને પછી આગળ વધીશું. એ પહેલાં તમને અહીંના લોકેશન બતાવી દઉં કે કઈ રીતનું પ્લાનિંગ છે. ચલો. તો જો આ બેન છે અમારા જીનલ બેન, ટામેટા ધોવા આવ્યા છે. ચલો ટામેટા ધોવે છે. પછી આ બેન શું કરે છે? આ બેન છે વાસણ ધોવા આવ્યા છે. નિરાલે બેન શું બનાવવાના છો? ઓકે ચલો જલ્દી બનાવો, ત્યારે ભૂખ લાગી છે. જોઈ લઈએ, તમને લોકેશન બતાવી દઉં. અહીંયા મસ્ત લોકેશન છે. એ પહેલાં અમારું પ્લાનિંગ જે છે અત્યારે ખીચડી બનાવવાનું એ તૈયારીઓ જોઈ લઈએ. તો જુઓ ખીચડીનું પ્લાનિંગ છે. જો ચૂલો પણ અમે તૈયાર આવેલા છીએ, જેથી કંઈ તકલીફ ના પડે બહુ. આ થોડા લાકડા વીણી લાવ્યા છે. અહીંયા જમવાનું પ્લાનિંગ છે. રોડ ઉપર ગાડી ઊભી છે. હવે પૂરું તમને બતાવું. જે ધોધ જેવું છે થોડું નાનકડું, એકદમ કુદરતી દ્રશ્ય. અહીંયા મસ્ત જગ્યા છે સાપુતારાથી ધરમપુર, જે આપણે વિલ્સન હિલ છે અહીંયાથી ધરમપુર જતા રસ્તા પર છે. ખૂબ જ સુંદર છે અને ખૂબ નજારો સુંદર છે. એવી જગ્યા પર અમે એકદમ રોકાયા છીએ. આ પ્લાનિંગ અમારું સાપુતારાનું હતું, પણ સાપુતારામાં ટાઈમ ના મળ્યો વરસાદના કારણે. આજે ટાઈમ મળ્યો છે. તો આ બધા ફટાફટ પ્લાનિંગ કરી રહ્યા છે. ફટાફટ જમવાનું જેવું બનાવી દે, તરત ખીચડી ખાઈને અમે આગળ નીકળીશું. દોસ્તો અમે કપડાં ચેન્જ કરી લીધા છે અને શરૂઆત કરી દીધી છે ખાવાનું બનાવવાની. ખીચડી જુઓ, જોઈ શકો છો. ચલો ફટાફટ અમે ખીચડી બનાવી લઈએ. સનસેટ અહીંયાથી પણ દેખાઈ રહ્યો છે. 1 મિનિટ બતાવો. સનસેટ થોડો ઘણો દેખાઈ રહ્યો છે. હવે આ બધા ગ્રુપને બતાવી દઉં. ચલો મિત્રો, કેવું મજા આવી રહી છે?
લોકેશન અમને ખૂબ સરસ મજાનું મળી ગયું છે. પાસમાં ઝરણું છે, આ બાજુ એક અંદર ઝરણાની નીચે ઉતરાય એવું છે, અને અહીં આગળ ખાવાનું બનાવ્યું છે અમે, તો ખૂબ મજા આવી છે. જો હવે ટૂંક સમયમાં અમે ખાવાનું બનાવીને ખાઈને પછી ધરમપુર સાઈડ નીકળવાનું છે. આ ખીચડીમાં શું શું નાખવાના છે? હજુ બીજું કશું નાખવાનું છે? ટામેટા એડ થશે, બીજું કઈ? ખીચડામાં ચોખા તો હોય જ ને. ઓકે, કશો વાંધો નહીં. ઓકે, ચલો તો ફટાફટ બનાવી દો, પછી ખાવાનું શરૂઆત કરીએ. જોરદાર. એ બાજુ લો, એ બાજુ લો.